ગુડ મોર્નિંગ. આપણે બનાવવાનું ચાલુ કરી દીધું છે વ્લોગ, અને આ આપણી જિંદગીનો છે પહેલો વ્લોગ, અને આપણે તમને બતાવવાનું છે આપણી જિંદગીના રોજના તાગડ ધીનના. તો તમે મારી હારે જોયા કરો આપણી જિંદગીના તાગડ ધીનના. આપણે સવારમાં વહેલા ઉઠી ગયા અને ઉઠીને હવે ઓફિસ બાજુ જવા નીકળી ગયા છીએ, કામ ધંધે જવા નીકળી ગયા છીએ. હવે બતાવો આગળ આપણે કઈ રીતનું કામ ધંધો કરવી છે. આ આપણી ઓફિસે જવાનો માર્ગ છે દોસ્તો. તો આપણે ઓફિસે જ આવી છીએ ટાણા નાના કરતા. મિત્રો આપણી ઓફિસે જવા છે ને પુલિયા ઉપર ચડીને જવાનું હોય, તો આપણે પુલિયા ઉપર ચડી ગયા છીએ ધવાક કરતા ધબ. હવે આપણે પુલિયામાં આગળ હાલશું અને આપણી ઓફિસે જાશું. હો હાલો, આપણે આપણી ઓફિસે પહોંચી ગયા છીએ. હવે આપણે આપણું કામ પતાવી દેવી. આપણે આપણી બિલ્લો રાનીને લઈને હવે નીકળી ગયા છીએ રખડવા, આપણી ઓફિસનું બધું કામ બામ પતાવીને. હાલો હવે આજે તમને મારી ભેગા રખડાવું. કરીને વેલેન્જા પહોંચી ગયા ને આપણે કુદાવી દીધો બમ. બરાબર, આ જો રહ્યું વેલેન્જા. આ વેલેન્જાનો રોડ છે જે 5-10 વર્ષે બન્યો, થોડો ઘણો સારો બન્યો છે. બાકી ચોમાસું જાય એટલે આનો આ રોડ તમને બતાવો આના કરતાં સારો બની જાય. આજે છે ને હું એક વસ્તુ વિચારું છું કે હું નોટિસ કરું છું, જ્યારનું હું વિડીયો કંઈક જોઉં ને એટલે નકરા થાઈલેન્ડના જ વિડીયો આડા આવે છે બેઠો હવે વિડીયો આડા આવે ને ખોટું આપણને મન થાય એમ ફરવા જવાનું. જોઈ હમણાં એકાદા દોસ્તાને ઘડીક રહીને ફોન કરું, થોડોક ફ્રી થઈ જાવ પછી હું કહે કાંઈક ગોઠવી પ્રોગ્રામ, તો તમને બધાને થાઈલેન્ડ ફરવા લઈ જાઉં. મળીએ હમણાં થોડીક વારમાં એક કામ પતાવી લઉં, પછી એકાદા દોસ્તાને ફોન લગાવું. આ અમારા હરેશ કુમાર સિરવી હે, અમારા હરા એવા મિત્ર. આવી જ રીતે રોજની રબર ગળામાં પહેરી નાખે ને રોજના 15 રબર વેચી નાખે ને આ એનો શોખ છે એકચ્યુઅલીમાં. બતાવો તો હરેશભાઈ, ડાયલોગ મારી દો ફેમસ. જો હું તમને બતાવું, જેવું સ્વાઈપ મારો ને એવા નકરા થાઈલેન્ડના જ વિડીયો આવે. જો આ ડ્રિંકના વિડીયો આવ્યા કરે. જો 8 બજે આપણે છે ને મિત્રો, હવે આપણે આપણા દોસ્તાને ફોન કરી, આપણે પાર્થને ફોન કરી પૂછી શું છે, કઈ બાજુ છે. શું કરસ? એવું છે? શું છે, કંટાળો આવે છે? કેમ હળી? તો હાલ જવું હે? મારામાં નકરી રીલ આવે, જવાનું મન હે. બોલ. શનિ રવિ ને? હા બસ શુક્રવાર મોર્નિંગમાં નીકળવી. હાલ ઉત્તરાયણ કરી આવી. પાક્કું ને તારું? પાક્કું ને? હાલ તો હવે પિંસુડાને ફોન કરું. હા હાલો ભાઈ, ભારતીયાનું ફાઇનલ થઈ ગયું, આપણું ફાઇનલ થઈ ગયું. હવે પ્રિન્સને પૂછી જાઉં, જો એનું ફાઇનલ થઈ જાય તો બધા એની જાતને નીકળી જાઉં. શુક્રવારે મોર્નિંગની ફ્લાઇટ કરી, અને એમાં તો કંઈ હોતું નથી. થાઈલેન્ડ જવામાં ઓન અરાઇવલ વિઝા હોય, એટલે એમાં કાંઈ વિઝા લેવાની જરૂર નથી. વિઝા ફ્રી કન્ટ્રી છે આપણા માટે. હવે આપણે હમણાં થોડી વારમાં બીજું એક કામ પતાવીને પછી પ્રિન્સને ફોન લગાવું, શું કહે છે. ડન થઈ જાય તો તમને બધાને મારી યારે થાઈલેન્ડ ફરવા લઈ જઈશ, અને થાઈલેન્ડના આપણે નવા વ્લોગ બનાવશું. તો બન્યા રહેજો. બરાબર, જોઈએ હવે આગળ હું નક્કી કરી છીએ. ઓકે, આપણે છે ને પ્રિન્સને 2 વાર ફોન કર્યા, પણ મને લાગે આજે થોડોક વધારે કામમાં છે ભાઈ. કાંઈ વાંધો નહીં, હમણાં થોડીક વાર પછી ત્રીજી વાર આપણે ફોન લગાવી જોઈએ શું કહે છે. બાકી જવાનું એ ફાઇનલ છે, તમને બતાવવાનું છે એ ફાઇનલ છે. વ્લોગની શરૂઆત કરી છે તો કાંઈક નવી જ શરૂઆત કરશું, તમને બતાવીશ. ચોક્કસથી જઈશ જ. પાર્થ માની ગયો છે, મારું રેડી થઈ ગયું છે. હવે એક પ્રિન્સનું પૂછી લઉં, અને બીજા બધા ઘણા બધા દોસ્તાર છે, બધાને પૂછી લેવું.
આવે તો મજા આવશે. તો એક આખી ટીમ બનાવીને યુનિયન બનાવીને જાશું અને સાંજે બધું ડન કરાવી દઈશ, ટિકિટ બિકિટ આ તે બધું. હમણાં થોડીક વારમાં હું પ્રિન્સને પૂછી લઉં, બરાબર? પછી તમને ફરીથી મળું. અને આ સાંજે આપણી ઓફિસે જલ્દી જવાનું છે, કેમ કે ભજીયાનો પ્રોગ્રામ છે સ્ટાફ માટે, તો ત્યાં પહોંચવાનું છે. એટલે ફટાફટ મારું કામ પતાવી દઉં. અત્યારે ઓલરેડી 5 વાગી ગયા છે અને કહે મારું કામ પતી જાય ને પછી એકાદ વાર પ્રિન્સને ફોન કરું, કાં તો થોડીક વાર રહીને પાછો એકવાર ફોન કરું. ઓકે, મળીએ. હાંજ પડી ગઈ છે પણ આ ભાઈ હજી ફોન ઉંચકો નહોતો. પાછો આપણે અત્યારે એકવાર લગાવી હું ગઈએ, બરાબર? થઈ ગયો ફ્રી એલા? જવું હે ને? જો મારી વાત સાંભળ, ભારતીયો નક્કી કરી નાખ્યું હોય ભારતીયા અને ફ્રાઈડે સવારે નીકળવાનું નક્કી કરી. બોલ કેમ છે? ડન ને? ઉત્તરાયણ કરી આવી ત્યાં કઈ નહીં. સારું, હાલ ડન. હાલ તો હું બધી શિડ્યુલિંગ કરીને તને મોકલું આઇટનરી. સારું, હાલો ભાઈ, એનું ડન થઈ ગયું હોય તો આપણું ફાઇનલી ડન છે. હવે હું ફટાફટ મારી ઓફિસે પહોંચી જાઉં. ત્યાં પ્રોગ્રામ છે એ બધું પતાવીને બધું પેકેજ કરીને કમ્પ્લીટ કરી નાખું. ઓકે, ચાલો તો મળીએ ઓફિસે. જો ગાઈસ, આ અમારી ઓફિસના 3 ડાયમંડ છે, જેમાં બે નેચરલ ડાયમંડ છે. આ બાજુ જુઓ, સ્માઈલ તો આપો. એક સીવીડી ડાયમંડ છે, બાકી 2 નેચરલ ડાયમંડ છે. સીવીડી કોણ છે? સમજી ગયા ને ગાઈસ? સીવીડી કોણ છે સમજી જાજો. આ અમારા બોદર સાહેબ છે જે ભજીયાની મજા લે છે. આ અમારા હરેશભાઈ છે. હરેશભાઈ, વિડીયોમાં આવવાનું નથી તો બીજા કોકને મોકલી દે. વિચારું છે એને જ મોકલી. બરાબર ટમેટા કપાઈ છે. હા, અરે કોની હારે જાવું ઈ તો જો. મારે હાલો જો ટમેટા સુધારવામાં, કાંદા સુધારવામાં. ઓફિસે આપણે ફર્સ્ટ ક્લાસનું આપણું કામ બધું પતાવી દીધું છે. પ્રોગ્રામ પતી ગયો છે અને હવે હું નીકળો ઘર બાજુ જવા માટે. અને હા, મારું થાઈલેન્ડ જવાનું નક્કી થઈ ગયું છે. બધા દોસ્તાર રેડી થઈ ગયા છે. બીજા 2-3 દોસ્તારને કહી દીધું, એ રેડી થઈ ગયા છે. બધું રેડી થઈ ગયું છે. હોટલ બધું જ નક્કી થઈ ગયું છે. શુક્રવારે સવારે 9 વાગ્યાની ફ્લાઇટ છે. આપણે શુક્રવારે સવારે ફ્લાય કરવાનું છે. તો હવે મારા પહેલા વ્લોગ પછીના બાકીના વ્લોગ હું તમને થાઈલેન્ડના બતાવીશ. થાઈલેન્ડમાં કેવું છે કેવું નહીં હું તમને એ બતાવીશ. આપણે જવાના છે પટાયા. તો તમારે જો મારી હારે રહેવું હોય, મારા વ્લોગ જોવા હોય તો મને સબસ્ક્રાઈબ કરી દેજો. બેલ આઇકનની માથે ચડી જાજો. ટંકોરાને ટંગણંગ કરીને વગાડી દેજો. અને હવે મળીએ એક નવા વ્લોગ સાથે. આજે આટલું જ. અને આ આપણો જિંદગીનો પહેલો વ્લોગ હતો. ગમ્યો હોય તો લાઈક કરતા જાજો અને કાંઈ સલાહ દેવી હોય તો કોમેન્ટમાં દેતા જાજો, પણ હારી દેજો. બાકી તો બાપુ ફૂફા બદમાં છે.